શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. સૌપ્રથમ તો આપણે નક્કી કરી શકીએ કે ભાગીદારી શા માટે. એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય, કોઈ વ્યક્તિ જરૂરી એવો કુશળ વ્યક્તિ ન હોય, જરૂરી કુશળતાના પ્રમાણમાં જરૂરી સાધનો ન હોય, અથવા જોખમ વહેંચવું હોય, આવા સંજોગોમાં ભાગીદારી પેઢી વધારે અનુકૂળ રહે છે. 1932ના ભાગીદારી કાયદાની કલમ 4 મુજબ ભાગીદારી એટલે શું? પાઠ્યપુસ્તકની અંદર એનો અર્થ આપવામાં આવેલો છે. ભાગીદારી કાયદાની કલમ પ્રમાણે જે વ્યક્તિઓ કે છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા, આપણે કરીએ છીએ ને કે બધા જ લોકો પાર્ટિસિપેટ થજો, અથવા આપણે એવું કહી શકીએ કે ભાઈ બધાને એક કામ કરો, થોડાક લોકો રહ્યો, અથવા એક કામ કરો તમારામાંથી કોઈ એક જણા ગળાવો કે જ્યાંમાંથી ઓકે કહી શકે. તો બધા દ્વારા અથવા બધા વતી તેમાંના કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય. એવું જરૂર નથી કે નફો જ થાય, ક્યારેક નફો પણ થાય, ક્યારેક ખોટ પણ થાય. આવા સંજોગોની અંદર ભાગીદારી એટલે શું કહી શકાય? તો ફરીથી એક વખત વ્યાખ્યા લઈએ કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તેને આપણે શું કહીશું? ભાગીદારી પેઢી કહીશું. હા, જે વ્યક્તિઓ ભાગીદાર તરીકે જોડાય છે તેવી વ્યક્તિને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તો વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય, અને સામૂહિક રીતે એટલે બધા જ ભાગીદારો જે ભેગા થાય છે તે સામૂહિક રીતે તેને પેઢી કહેવાય છે. એટલે સિમ્પલ રીતે કહીએ કે બધા તો લોકો વહીવટ કરી શકવાના જ નથી એક સાથે ભાઈ. એટલા માટે બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય તેને આપણે ભાગીદારી કહીએ. અને જે વ્યક્તિ જોડાય છે ને એ વ્યક્તિને ભાગીદાર કહેવાશે, અને બધાને સામૂહિક રીતે એટલે કે સંયુક્ત ભેગા થઈ તેને પેઢી કહેવાય છે. ભાગીદારીના લક્ષણો છે. દરેક વસ્તુઓના વ્યાખ્યા જે હોય છે ને એને વ્યાખ્યાને છૂટી પાડો એટલે એના લક્ષણો બની જાય. એમ ભાગીદારીના પણ કંઈક લક્ષણો છે. પહેલું જ લક્ષણ છે કરારથી અસ્તિત્વમાં આવે છે. શેનાથી અસ્તિત્વમાં આવે છે? કરારથી અસ્તિત્વમાં આવે છે. એનો મતલબ કે જેટલા પણ ભાગીદારો હોય એ બધાએ લેખિત અથવા તો મૌખિક કરાર કરવામાં આવે છે, અને એ પ્રમાણે એ લોકોની પેઢી અસ્તિત્વમાં આવે છે. એનો મતલબ કે લેખિત કે મૌખિક કરાર હોવો જોઈએ. શું કહી શકાય? કે જે પણ ભાગીદારો આમાં જોડાણા છે એ બધા જ વચ્ચે કોઈક લેખિતમાં અથવા તો મૌખિક કરાર હોવો જોઈએ. આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ એગ્રીમેન્ટ કરીએ છીએ, આપણે એમ કહીએ ને, બસ એ એગ્રીમેન્ટનું નામ જ કરારથી, એટલે કે એગ્રીમેન્ટ કરીએ છીએ મોસ્ટ ઓફલી આપણે જોઈએ છીએ કે મૌખિક કરાર હોય, ક્યારેક કોઈ લેખિત કરાર હોય. અને એક બાબત એવી છે કે જ્યાં સુધી બે વ્યક્તિઓ વચ્ચે કોઈ એગ્રીમેન્ટ થાય છે તો એ લેખિત હોય ને તો એ ગમે ત્યારે વાંચી શકાય. એનો મતલબ કે લેખિત કરાર જ વધારે પડતો હિતાવહ અને ઇચ્છનીય છે, કારણ કે મૌખિક વસ્તુ તો અમુક સમય જવાથી ભૂલાઈ ગયું, ખબર નથી મને, અને કોઈ માણસ ફરી પણ શકે, મને તો આવી ખબર જ નથી. તો આવા સંજોગોમાં લેખિત કરાર જ અગત્યનો છે, અને અગત્ય કરતાં હિતાવહ છે, કારણ કે લખેલું કોક દિવસે વાંચવા થશે. એટલા માટે જ દરેક વિદ્યાર્થીઓ આ પેજને અંતે તમને જે વસ્તુ આપવામાં આવશે ટેક્સ્ટબુકના પાઠ્યપુસ્તકના પાના નંબર 1 ઉપરથી દરેક વસ્તુઓ આપણે એમાંથી અંડરલાઇન કરી અને લક્ષણોને આપણે એક પાકી બુક બનાવીશું, જેની અંદર આપણે લખતા પણ જશું, વાંચી શકાય. કારણ કે જ્યારે પણ આપણે જરૂર પડે તો આપણે ઘણી વખત કહીએ છીએ ને ભાઈ કે નકરું નહીં વાંચવાનું,
એક ધારું વાંચા કરીશું તો એનાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી, પણ થોડુંક વાંચીએ સાથે લખતા જશું ને તો મોટામાં મોટો ફાયદો થશે. આ એક કરાર દ્વારા જ આપણે અસ્તિત્વમાં આવે છે. બીજું એનું લક્ષણ છે, એનો હેતુ નફાનો છે. કેવો હેતુ છે? દરેકનો નફાનો હેતુ છે. એટલે જે પેઢી અસ્તિત્વમાં આવે છે નફો કરવાના ઉદ્દેશથી જ અસ્તિત્વમાં આપણે આવે છે. આપણે બીએની અંદર છે, એસવીમાં જોઈએ છે કે કોઈ પણ ધંધો શરૂ કરીએ, ધંધાનો હેતુ શું હોય? નફો કમાવાનો. નફો જ ન મળે તો શું કરશે માણસો? આ કોરોનાના સમયની અંદર આપણે જોઈએ છે દરેક માણસ દોડે છે, સેવાકીય ઉદ્દેશ છે, એમાં પણ એનો એક ઉદ્દેશ છે સેવા કરીશું તો આપણને થોડુંક પુણ્ય મળશે, એક સામેવાળા વ્યક્તિને આપણે મદદરૂપ થશું તો એનું જીવન સરળ બની શકશે. એમાં કંઈક હેતુ જોડાયેલો છે કે એક માણસ બીજા માણસને હેલ્પ કરે છે અને મદદ કરે છે તો જ આગળ પહોંચી શકાય છે. એમ ધંધાનો પણ એક હેતુ છે. એનો હેતુ છે કે નફો કમાવાનો. નફો કમાવાનો હેતુ શું છે કે જે નફો થાય છે દરેક ભાગીદારો વચ્ચે જે પ્રમાણમાં નફા કે નુકસાનની વહેંચણીનું પ્રમાણ નક્કી કરે છે કે આપણે એટલી રીતના વહેંચીશું કે ભાઈ તને એટલું મળશે, મને એટલું મળશે, આને એટલું મળશે. આ વહેંચણી નક્કી કરવામાં આવે છે. એ પ્રકારે આમાંથી વહેંચી અને પ્રામ કરવામાં આવે છે. હા, કે જો કોઈ કરાર ન કર્યો હોય, કરારમાં જોગવાઈ ન હોય કે કઈ રીતના નફો કે નુકસાન વહેંચવું, કરારમાં જોગવાઈ ન હોય કે કઈ રીતે આપણે આને વહેંચીશું, તો એવા સંજોગોમાં કાયદા અનુસાર સરખા પ્રમાણમાં, કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં નફો કે નુકસાન સહી વહેંચવામાં આવે છે. સરખા પ્રમાણમાં, જેથી કરીને કોઈ ભાગીદારો વચ્ચે લડાઈ ઝઘડો ન થાય. કારણ કે કોઈ વ્યક્તિ નક્કી નથી કર્યું તો શું કરશે? હું ઝાઝા લઈ જાઉં, હું ઝાઝું કામ કરું છું, તું ઓછું કામ કરું. નહીં. ત્યારે કાયદો શું કહે છે? બધાએ સરખા પ્રમાણમાં આને વહેંચવું જોઈએ તો જ ધંધો થાય. ત્રીજું કહે છે, એનું લક્ષણ છે કાયદેસરનો ધંધો હોવો જોઈએ. કેવો ધંધો હોવો જોઈએ? કાયદેસરનો ધંધો હોવો જોઈએ. કાયદેસરનો ધંધો એટલે જે પણ ધંધો કરો છો એ ભારતીય પેઢીના કાયદેસરનો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. 2 નંબરના ધંધા કરતા હોય તેવું ચાલે નહીં. ગુજરાતની અંદર એવો કોઈ ધંધો અસ્તિત્વમાં નથી. ગુજરાતમાં આપણે એમ કહીએ કે ચાલો ભાઈ મારે દારૂ બનાવવાનો વેચવો છે તો કાયદેસરનો છે ધંધો? નથી કાયદેસરનો. એવા સંજોગોમાં જે પણ કોઈ વસ્તુઓ છે સરકારની પૂર્વ પરવાનગીઓ હોય, સરકારના નિયમો હોય, એ પ્રમાણે એના નીતિ નિયમો પ્રમાણેનો ધંધો કરી શકાય. લૂંટફાટનો ધંધો એક ધંધો જ છે ને, ચોરી કરવું એ પણ એ કોઈ ધંધો નથી સાહેબ, એ કાયદેસર રીતે ગુનો છે. ચોથી વાત કરે છે એકબીજાનો એજન્ટ છે. ભાગીદાર છે ને જે એકબીજાના એજન્ટ છે. એક ભાગીદાર બીજાનો એજન્ટ છે, બીજો ભાગીદાર ત્રીજાનો એજન્ટ છે, ત્રીજો ભાગીદાર ચોથાનો એજન્ટ છે. એકબીજાના એજન્ટની રીતે કાર્ય કરે છે. એજન્ટની રીતે કાર્ય કરે છે એનો મતલબ શું છે? તો નક્કી કરેલું હોય કે ભાગીદારી પેઢીનો ધંધો બધા ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદારો ચલાવે છે. આમ દરેક ભાગીદાર એકબીજાનો પ્રતિનિધિ છે, એજન્ટ છે. બધા જ એક આપણે દુકાનની અંદર બેઠા હોય, 3 ભાગીદારો વચ્ચે ધંધો ચાલતો હોય, કોઈ વ્યક્તિ આપણી પાસે વસ્તુ પરચેસ કરવા માટે આવ્યો તો આપણે હું બધા જણ ઊભા રહી જઈએ છીએ. ચાલો ભાઈ બોલો શું જોઈએ તમારે? 4 ઓલો વ્યક્તિ ગ્રાહક એક હોય ને 4 વેચનાર હોય તો હાલત કેવી થઈ જાય? ગ્રાહક કન્ફ્યુઝ થઈ જાય. માટે એકબીજાનો એજન્ટ છે. ચોથું અને અગત્યનો મુદ્દો ઘણી વખત સેક્શન AB માં પૂછાય છે, માટે ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ છે કે સભ્યની સંખ્યા કેટલી હોવી જોઈએ. આપણને ખબર છે કે ભાઈ ઓછામાં ઓછા 2 સભ્ય હોવા જોઈએ. ઓછામાં ઓછા કેટલા સભ્ય? 2 સભ્ય. તો એના માટે સરકારે નક્કી કર્યું છે ઓછામાં ઓછા 2 સભ્ય ને વધુમાં વધુ 100 સભ્ય જ રાખી શકાય છે. પરંતુ ભાગીદારી કાયદાના નિયમ સુધારા અનુસાર 2014ના નિયમ મુજબ નિયમ 10 પ્રમાણે વધારેમાં વધારે વધુમાં વધુ 50 સભ્યોને જ ભાગીદાર તરીકે આપણે રાખી શકીશું. વધુમાં વધુ 50 સભ્યોનો મતલબ કે ઓછામાં ઓછા 2 સભ્ય
વધુમાં વધુ કલમ 464 અનુસાર, કલમ 464 મુજબમાં વધુમાં વધુ 100 સભ્યો રાખી શકાય છે, પરંતુ 2014ના અધિનિયમ અનુસાર નિયમ 10 પ્રમાણે વધુમાં વધુ 50 જ વ્યક્તિને નિયમ અનુસાર રાખી શકાય છે. ફરીથી એકવાર જોઈએ, એની સભ્યોની સંખ્યા કઈ છે? ઓછામાં ઓછા 2. 464 અનુસાર વધુમાં વધુ 100 સભ્યો હોવા જોઈએ, પરંતુ 2014માં થયેલા સુધારા અનુસાર ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ 50 સભ્યોને જ રાખી શકાય છે. છઠ્ઠો મુદ્દો એનો લક્ષણ છે, એની જવાબદારી કેવી છે? અમર્યાદિત જવાબદારી છે. કેવી છે એની જવાબદારી? અમર્યાદિત જવાબદારી છે. એનો મતલબ કે અમર્યાદિત જવાબદારી એટલે કઈ રીતના વળે? એ તો ભાગીદારી કાયદા મુજબ પેઢીનું દેવું, પેઢી માટે દેવું થઈ જાય. આપણે નથી જોતા વિજય માલ્યાભાઈ ભાગી ગયા, દેવું વધી ગયું, એટલે પેઢીનું દેવું જો પેઢીની મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકત વેચીને પણ, પોતાનું અંગત મિલકત હોય, મકાન હોય, પોતાની બાઇક હોય, ગાડી હોય, જે પણ કંઈ હોય તે વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે, દરેક ભાગીદારોએ સંયુક્ત રીતે. કારણ કે એની જવાબદારી કેવી છે? અમર્યાદિત જવાબદારી છે. અને છેલ્લે કહી શકીએ આપણે કે જે પણ ભાગીદારો આપણી સાથે જોડાયેલા છે તે પેઢીની માલિકી અને સંચાલન કોણ કરે છે? મોટી કંપનીઓ લેવલે વિચારતા હોય તો બહુ વધારે પડતું હોય, પરંતુ આની અંદર લેવું હોય તો પેઢીની માલિકી અને સંચાલન ભાગીદારી પેઢીના ધંધાના જ માલિકો હોય છે અને તેઓ જ પેઢીનું સંચાલન કરે છે. કોઈ બહારનો વ્યક્તિને લાવીને એડ કરી દઈએ અને મોકલી દઈએ એવું હોતું નથી. મતલબ કે પેઢીની માલિકી અને એનું સંચાલન કોણ કરે છે? પેઢીના ભાગીદારો જ કરે છે. બહારના વ્યક્તિને અહીંયા લાવવામાં આવતો નથી. આગળના પ્રશ્ન તરફ ચાલીએ. ભાગીદારીનું કરારનામું કેવું હોય છે? ભાગીદારીનું કરારનામું આપણે કીધું ને કે ભાઈ ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. પહેલું જ લક્ષણ જોયું, ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. તો કરારથી અસ્તિત્વમાં આવે છે તો કેવું હોય છે એની પાસે? તો હવે એ જોઈએ આપણે કે ભાગીદારીની જે વિગતો છે એમાં કેવી વસ્તુ હોય છે. એમાં 2 પ્રકારના કરાર હોય છે. આપણે કીધું ને કે ભાઈ લેખિતે હોય, મૌખિક કરાર પણ હોય. તો આમાં અગત્યની બાબતો તરફ જોઈએ તો આપણે શું કહી શકીએ કે ભાગીદારીનું જે કરારનામું છે એમાં પહેલી જ વાત કરે છે એમાં કેવી વિગતો લખાય. એગ્રીમેન્ટ તૈયાર કરીએ છીએ તેમાં શું હોવું જોઈએ, કઈ રીતના તૈયાર કરવો જોઈએ, કેવી વસ્તુઓ હોય તો એમાં ધ્યાનમાં રાખવું જોઈએ. તો પહેલું જ કહે છે ભાગીદારીની વિગતો. ભાગીદારોના નામ, સરનામા, દરેક બાબતો આપણે કહીએ ને હવે તો આધાર કાર્ડ નંબર, આવી બધી વસ્તુઓ અંદર માહિતીમાં આપવામાં આવે છે. બીજી બાબત કહે છે પેઢીની વિગતો. પેઢીનું નામ શું છે, પેઢી કયા સ્થળે કાર્ય કરી રહી છે, એનું રજિસ્ટ્રેશન કઈ જગ્યાએ છે. આપણે દરેક પ્રોડક્ટ ખરીદીએ છીએ ને એમાં લખેલું હોય છે મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ, કે ક્યાં બને છે, એ પેઢી કઈ છે, એનું રજિસ્ટર એડ્રેસ ક્યાં છે, બધી બાબતો એની અંદર હોય છે. પછી કહે છે ધંધાનો પ્રકાર. પેઢીના ધંધાના પ્રકાર અંગેની માહિતી અહીં આપવામાં આવશે કે પેઢી કેવા પ્રકારનો ધંધો કરશે, એની અંદર જોખમ કેવું રહેલું છે, કેવી વસ્તુઓ રહેલી છે, દરેક બાબતો આમાં આપવામાં આવેલી હોય. ચોથું કહે છે ભાગીદારીનો આરંભ. આ પેઢી ક્યારે કઈ તારીખથી અસ્તિત્વમાં આવી છે. આપણે નથી કહેતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તો આપણે પૂછીએ કે ભાઈ તારી જન્મ તારીખ શું છે, તેમ પેઢી ક્યારે શરૂ થઈ છે. સ્નિક આપણે કહીએ છીએ કે 2017, 2018 કયા વર્ષથી આની શરૂઆત કરવામાં આવી છે. પછી કહે છે કે દરેક ભાગીદારો કેટલી મૂડી લાવશે. મૂડી તરીકે દરેક ભાગીદારે કેટલી લાવવી જોઈએ, શું કરવું જોઈએ. એમ હકીકત દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. કોઈ માણસ પાસે બુદ્ધિથી પણ કોઈ માણસ જોડાયેલો હોય, ભાગીદાર કહેવાય જ તે માણસ. આપણે નથી કહેતા પૈસા મારા કામ તારું, તે શું છે એ માણસ મૂડી નથી લાવતો પણ બુદ્ધિથી પણ ભાગીદાર તરીકે જોડાયેલો હોય છે. એટલે ખાલી વિગતમાં લખવું પડે છે કે કયા ભાગીદારે પેઢીમાં કેટલી મૂડી લાવ્યો છે. બીજું કહે છે મૂડી પર વ્યાજ. હકીકત ભાગીદારે પેઢીમાં મૂડી પર વ્યાજ આપવું કે નહીં, અને આપવું તો કેટલું આપવું એ નક્કી કરવું પડે છે. હકીકત કાયદો તો એવું કહે છે કરારનામામાં જોગવાઈ ન હોય, કરારનામામાં જોગવાઈ ન હોય તો
મૂડી પર જોગવાઈ ન હોય ત્યારે મૂડી પર વ્યાજ મળતું મૂડી પર ની ગણતરી ન કરાય, મૂડી પર વ્યાજની ગણતરી કરાતી નથી. એવી જ રીતના ઉપાડની વાત કરે છે. આપણે કહીએ છીએ ને ઉપાડ કોને કહેવાય કે ધંધાનો માલિક કે ધંધાનો ભાગીદાર પેઢીમાંથી પોતાના અંગત વપરાશ માટે કોઈ રકમ લઈ જાય તો એને શું કહેવામાં આવે છે? ઉપાડ કહેવામાં આવે છે. તો અહીંયા ઉપાડ પર એ જ કહે છે દરેક ભાગીદારે પેઢીમાં વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકવી જોઈએ. નહીંતર તો અમુક ભાગીદાર શું થાય, હાલતા ઉભો રહે, ચાલો મને થોડાક આપો, હજી થોડાક મને આપો, થોડાક રૂપિયા હજી મને આપો. તો એ શું છે? વારંવાર ઉપાડ કરી રહ્યો છે. તો એ ઉપાડની વાત કરે છે. દરેક ભાગીદારે પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડવી જોઈએ એ નક્કી કરી લેવું પડે છે. પછી કહે છે ઉપાડ પર વ્યાજ. ભાગીદારો કોઈ ઉપાડ કર્યો છે તો ઉપાડ પર વ્યાજ ગણવું જોઈએ કે ન ગણવું જોઈએ, અને ગણવું જોઈએ તો કેટલા ટકા ગણવું જોઈએ એની એક જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. પણ જો કરારનામું જ ન હોય તો વ્યાજની ગણતરી કરાય નહીં. ક્યારે ન કરાય? કરારનામું ન હોય ત્યારે. જ્યારે કરારનામું ન હોય ત્યારે વ્યાજની ગણતરી કરાતી નથી. પછી કહે છે નફા અને નુકસાનની વહેંચણી. કરારનામામાં નક્કી કર્યું હોય કે જે પણ કંઈ નફો થશે એમાં આપણે આવી રીતના આપણે બધાય ભાગ પાડવાના છીએ. દરેક આને ભાઈ એટલો ભાગ મળશે, આને એટલો મળશે, આને એટલો મળશે, તો આ નક્કી કરી દીધું. પણ અમુક સંજોગોમાં જો કરારનામું ન હોય તો નફા કે નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય છે. કયા પ્રમાણમાં વહેંચાય છે? કાયદો શું કહે છે? કંઈ નક્કી નથી કર્યું તો નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાશે? સરખા પ્રમાણમાં વહેંચાશે. પછી કહે છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવું જોઈએ કે કેમ? એવું કહે છે ભાગીદારીના કાયદામાં ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું અપાય નહીં એવી કોઈ જોગવાઈ નથી. પરંતુ કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો બિચારો દોડીને બધું કામ કરતો હોય તો આપણે નક્કી કરીએ કે ભાઈ બધા તું વધારે કામ કરશો ને તો તને એટલું રૂપિયા મળશે, તો એને આપી શકાય છે. પણ કરારનામામાં લખવું પડે કે આને એટલો પગાર મળશે. બાકી નિયમ અનુસાર ભાગીદારોને કોઈ દિવસે પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આવું કાંઈ મળતું નથી. પછી કહે છે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. કોઈ ભાગીદાર છે પેઢીને લોન આપે, બહુ રૂપિયાવાળો વ્યક્તિ હોય, બહુ સદ્ધર વ્યક્તિ હોય, તો એ પેઢીને લોન આપી દે. પછી પેઢી એને વ્યાજ આપવું જોઈએ કે નહીં? નકર તો અમુક વ્યક્તિ શું કે હવે એમાં શું આપવાનું હોય? કેમ ભાઈ? તો દરેક વ્યક્તિએ નિયમ અનુસાર પૈસા આપવા પડે કે નહીં? હવે આપણે જો કોઈ બહારના વ્યક્તિ પાસેથી પૈસા લાવીએ તો કેવા આપીએ છીએ એને? તો સેમ વસ્તુ અહીંયા પણ એ જ લાગુ પડે છે. કોઈ ભાગીદારે પેઢીને લોન આપે તો એની ઉપર 6% લેખે વ્યાજ મળે છે. આવું કાયદો કહે છે. કેટલા ટકા લેખે વ્યાજ મળે છે? 6% લેખે. તો આ જ વસ્તુ આની અંદર પણ એવું કહેવામાં આવે છે કે જે ભાગીદારો કરારનામું બનાવ્યું છે ને એમાં નક્કી કર્યું કે એટલા ટકા વ્યાજ મળશે તો એ જ અપાય, પણ નથી બનાવ્યું તો કેટલા ટકા વ્યાજ અપાય છે? 6% લેખે વ્યાજ અપાય છે. બરાબર. બીજું કહે છે પાઘડી, ગુડવિલ. કોઈ નવા ભાગીદારના પ્રવેશ સમયે કે જૂના ભાગીદારના નિવૃત્તિ સમયે પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી એ કરારનામામાં નક્કી કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ અધવચ્ચેથી નીકળી જાય, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, કોઈને આપણે એડ કરીએ છીએ તો એને આપણે કઈ રીતના કામ કરાવીશું? તો એના માટે પાઘડીની ગણતરી કઈ રીતના કરવી એની એક જોગવાઈ અહીંયા આગળ કરવામાં આવી છે. પછી કહે છે કોઈ વ્યક્તિ શરૂમાં કે આપણે અધવચ્ચે કામ વધારે થયું, આપણી પેઢી વિશાળ થતી જાય, બહુ સફળ થતા જઈએ છીએ, આપણો ધંધો સારો એવો ચાલતો જાય છે, તો એવા સંજોગોમાં કોઈ ભાગીદારને પ્રવેશ કરાવો તો એના નિયમો બધા નક્કી કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ અધવચ્ચેથી નીકળી જાય છે, કોઈનું મૃત્યુ થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે, તો આપણે શું કરીશું? તો એના માટે એક નિવૃત્તિના પણ નિયમો નક્કી કરવામાં આવે છે. અને છેલ્લે કહે છે પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કેવી કાર્યવાહી કરવી તેનો નિયમો નક્કી કરારનામામાં નક્કી કરવામાં આવે છે. વિસર્જનને લગતા અદાલત દ્વારા વિસર્જન કરવું કે સ્વૈચ્છિક વિસર્જન કરવું કે કઈ રીતના, અને વિસર્જન કરીએ છીએ ત્યારે દરેક ભાગીદારોને કેવી રીતના મૂડીઓ છે, ઉપાડ છે, દેવું છે, ચૂકવવું, એ બધી જ જોગવાઈ આ વિસર્જનમાં કરવામાં આવે છે.
આજના માટે આપણે આ બે જ વસ્તુઓને ધ્યાનમાં રાખીશું. સૌપ્રથમ એની વ્યાખ્યા, એના લક્ષણો, પેઢીનું કરારનામું, આ બધી જ બાબતોને આપણે એથી એકવાર વાંચીશું. દરેક વિદ્યાર્થીઓ ઘરે આનો સદુપયોગ કરી. પાઠ્યપુસ્તક પણ આપણને PDF ફાઇલ મોકલવામાં આવેલી છે. એના પેજ નંબર 1, 2 અને 3, આ 3 બાબતોને આપણે ફરીથી બે એકવાર વાંચી એને લખીશું સુવાચ્ય અક્ષરોએ, એને મગજમાં વાંચવાનો પ્રયાસ કરીશું. સાથે હોમવર્કમાં એવું કહેવામાં આવશે, એક પેજ અલગથી આપણને મોકલવામાં આવશે, જે પેજ એ પણ આપણે બધા જ એને અનુસંધાને કામ કરતા રહીશું. અસ્તુ. આભાર. નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ. ધોરણ 12 આજના ધોરણ 12 કોમર્સમાં સર્વ વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર હૃદયપૂર્વક આવકારે છે. આપના માટે વર્ષ 2020-21 આવનારું બોર્ડનું વર્ષ ખૂબ જ સ્વસ્થ અને નિરાળું રહે તથા જીવનના દરેક ક્ષેત્રમાં આપ સફળ થઈ કારકિર્દીના દરેક સોપાનો સર કરો એવી શાળા પરિવાર આપ સર્વને શુભેચ્છા પાઠવે છે. આથી આપણે શરૂ કરીશું. ધોરણ 12 કોમર્સની અંદર બેઝિક પાયાઓનું શરૂઆતથી નોલેજ મળી રહે તે માટે દરેક વિદ્યાર્થીઓ ને વિષય કોડ 154 નામાના મૂળ તત્વો એકાઉન્ટ એને એક નાનીમથી બ્લુ પ્રિન્ટ દ્વારા આપ સર્વ વિદ્યાર્થીઓને સમજાઈ રહે તે માટે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જેના દ્વારા આપ સર્વ વિદ્યાર્થીઓ આગળના દરેક ચેપ્ટરોમાં કેવો વિષય પર ગુણ ભાર આપેલો છે તે પ્રમાણે આપણે સર્વે કાર્ય કરીશું. કારણ કે જે વિદ્યાર્થીઓએ લાસ્ટ યર માર્ચ 2020ની પરીક્ષા આપી છે, જે વિદ્યાર્થીઓએ જેવી ભૂલો કરી છે તેવું બોર્ડના પેપર ચેકિંગ દ્વારા અમારી જાણમાં આવ્યું છે, જેથી કરીને આપ સર્વને દરેક પ્રકરણ પ્રમાણે વિષયમાં અને ભાર આપી શકાય તે માટે સૌપ્રથમ આપણે બ્લુ પ્રિન્ટ સમજીશું. જે ચેપ્ટરો આપણે ધોરણ 11 કોમર્સમાં ભાગ 2 ની અંદર પૂર્ણ કર્યા એ જ ચેપ્ટરો એવી જ બાબતોને આપણે અહીંયા થોડા આગળ દોહરાવવાનો પ્રયાસ કરીએ, જેનો આધાર રાખીશું આપણે જે જોતા હતા વાર્ષિક હિસાબોમાં દરેક ચેપ્ટરો કેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, આ બસ એ જ મુખ્ય બાબતો એ જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 જે વાર્ષિક હિસાબો દેખાઈ રહ્યું છે આપણને એની સાથે જ જોડાયેલું છે અને એ જ વસ્તુ એમાં આપણને શીખવાના છે. તો આપણે સમજીશું 11મા ધોરણના દરેક ચેપ્ટરોને કે જેની અંદર આપણને એવું કહેવામાં આવતું હતું કે એકલો વ્યક્તિ હતો, એકલો માણસ કામ કરતો હતો, એકાંકી પેઢીના હિસાબો લખતા હતા. પણ કહેવાય છે ને જીવનમાં માણસની ખોપરી જેવી બનાવવામાં આવેલી છે કે જેને થોડા કોઈ દિવસે સંતોષ થતો જ નથી. અને એટલા માટે જ આપણે બધા 11 કોમર્સમાં આવ્યા છીએ. કોમર્સના ફિલ્ડને ધ્યાનમાં રાખીને 12 કોમર્સમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને સરકારને ખૂબ જ સરસ આદેશ છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપ્યા વગર ડાયરેક્ટલી માસ પ્રમોશનના નિર્ણયને લઈને ડાયરેક્ટ 12મામાં દરેક વિદ્યાર્થીઓને પાસ કરીને મોકલવાનો પ્રયાસ કરેલો છે સરકારશ્રીએ. તો આપણે વિદ્યાર્થીઓ પોતાનું જે વીક પોઈન્ટ છે, નબળા પાસાઓ છે અને અત્યારે વેકેશનના માધ્યમમાં ખૂબ જ એને સ્ટ્રોંગ બનાવી એ બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ અને ખૂબ જ આગળ પ્રયાસ કરી શકીએ તે માટે જોવાનો પ્રયાસ કરીએ. તો 11મા ધોરણની અંદર એકલો માણસ છે કામ કરતો હતો અને પોતાની રીતે ધંધો કરતો હતો અને બધું જોતા હતા. પરંતુ અહીંયા પહેલો ભાગ જે છે, આખો જ પહેલો ભાગ નંબર 1, એમાં ટોટલ 7 ચેપ્ટરો છે. સર્જનથી લઈ વિસર્જન સુધી બધું જ જોવાનું છે. અને આપણે કહીએ છીએ ને જેનું સર્જન છે એનું વિસર્જન હોવાનું જ. અને જો એનું વિસર્જન થશે ને તો જ આપણે ભાગ 2 ની અંદર એક મોટી લેવલ પર પહોંચવાના છે. શેર મૂડીના હિસાબો જે કહેવાય છે કંપનીને લગતી બાબતો. પહેલો ભાગ આખો જ આપણને ભાગીદારીને લગતી વસ્તુ શીખવાનો છે અને બીજો ભાગ આખો જ આપણને કંપનીને લગતી વસ્તુ શીખવાનો છે. બંને ભાગોમાં ગુણભારમાં બહુ માઇનોર ફરક છે. પ્રથમ ભાગમાં જોવા જઈએ તો ટોટલ ચેપ્ટરો એટલા છે, 7 ચેપ્ટરોના માર્ક્સ છે. બીજા ભાગમાં એટલા માર્ક્સો છે. પણ અગત્યના ચેપ્ટરો દ્વારા જોઈએ તો સમજાશે કે બોર્ડના પેપરોમાં લાસ્ટ યર વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ રીતે આ પ્રમાણે જે નંબરનો પ્રશ્ન હોય એ નંબર ઉપર જ એ વસ્તુઓને બોર્ડ પોતાની ગાઈડલાઇન્સ પ્રમાણે વિદ્યાર્થીઓને આપે છે. આપણી નજર સમક્ષ આપણને થોડું ગાઈડન્સ મળી રહે તે માટે માર્ચ 2020
એનું એક સરસ પ્રશ્નપત્ર તમારી નજર સમક્ષ આપણે મૂકી રહ્યા છીએ કે જેની અંદર આપણે કહીએ છીએ ને કેવી રીતના હોય છે, શું હોય છે, એનો એક માહિનોર ખ્યાલ આવી રહે તે માટે આપણે એને સરસ રીતે કામ કરાવી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ કે કેવું હોય છે. દરેક પ્રશ્ન ફિક્સ હોય છે કે ભાઈ 11 નંબરનો પ્રશ્ન છે તો ચેપ્ટર નંબર 3 નો જ હોવાનો, 21 નંબરનો પ્રશ્ન છે તો ચેપ્ટર નંબર 1 નો જ હોવાનો. એમાં કોઈ દિવસે ગમે તે વ્યક્તિ પેપર સેટ કરે છે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. બોર્ડે પોતાની ગાઈડલાઇન્સમાં નક્કી કરેલું છે. એમ દરેક સેક્શન વાઇઝ હોય, દરેક વસ્તુઓ હોય તેને જોતા હોય, દરેક વસ્તુઓ પછી સાથે પત્રકો આપણને આપવામાં આવેલા હોય. આ બોર્ડનું પેપર છે. તમને એક આ માધ્યમ દ્વારા એક બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમુક કે જેની અંદર તમે લોકો વિદ્યાર્થીઓ 11 કોમર્સમાં વાર્ષિક હિસાબોનું ચેપ્ટર ભણ્યા હતા, એ જ ચેપ્ટર, એ જ વસ્તુઓ ફક્ત અહીંયા એકલો માણસ કામ કરતો હતો, એની જગ્યાએ 2 વ્યક્તિ કામ કરે છે એવો એક માઇનોર ફરક કરીને અહીંયા આપણને આપવામાં આવેલો છે. એની સાથે બધી જ વસ્તુઓ જે હવાલાઓ તમે જોતા હતા એ બધા જ હવાલાઓ પણ એ જ છે, કોઈ ફરક નથી એની અંદર. આપણને બહુ ફાયદો એ મોટો છે કે આના દ્વારા દરેક વિદ્યાર્થીઓ સુધી પેપરના ફોટાઓ આ સુધી પહોંચી શકે છે. જ્યારે ક્લાસરૂમની અંદર આને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા અને સાથે પ્રોજેક્ટર દ્વારા આપણે રજૂ કરવું પડે છે. આ વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. શરૂઆત કરીએ પાછા એક વખત આપણે બ્લુ પ્રિન્ટ ઉપર આવી જઈએ તો જોઈએ બ્લુ પ્રિન્ટની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ. કારણ કે આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ. એકલો માણસ, એકલો વ્યક્તિ પેઢી ચલાવે છે, પેઢીનું કામ કરે છે, માણસ સવારે આવે છે, ધંધો ઓપન કરે છે, કોઈ બીજો હોતો જ નથી. અને હા, કામ કરવા માટે માણસો રેખા હોય પણ એની એક મર્યાદા હોય છે જેથી કરીને માણસ 1 માંથી 2 થાય, 2 માંથી 3 પહોંચે છે, 4 પહોંચે છે. એના એક નિયમો છે જે આપણે ધીરે ધીરે જેમ જેમ આગળ ભણશું તેમાં જોતા જશું. તો પ્રથમ ચેપ્ટર જે છે એ 4 માર્ક્સનું પૂછાય છે. એમાં સેક્શન એ માંથી 1 ગુણનો પ્રશ્ન પૂછાય છે જે આપણે બોર્ડના પેપરોમાં લાસ્ટ યરમાં જોઈએ છે આજે છે તે. સાથે સેક્શન સી માં 3 ગુણનો એક દાખલો પૂછાય છે જે અમે તમને થોડીક વાર પહેલા વિડીયોમાં આપણે જોયું હતું. એવી જ રીતના સેક્શન ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકો જે આપણે 11માં જોઈ ગયા છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, 3 ખાતાઓ આપણે ખાસ જોઈ ગયા હતા. બસ એ જ વસ્તુઓની એ જ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા ફક્ત 2 ખાતાઓ નવા એડ કરે છે. એને કારણે 11 ગુણનો દાખલો પૂછાય છે. હમણાં જ આપણે બોર્ડના પેપરમાં જોયું, જે હવાલાઓને જોઈને એ 11 ગુણનો દાખલો કમ્પલસરી સેક્શન એફમાં પૂછાય છે. એમાં કોઈ ફેરફાર નથી સર. એટલા માટે દરેક વિદ્યાર્થીઓ આમાં પણ ખાસ ધ્યાન આપીશું કે 11માંથી 11 માર્ક્સ આપણે કેમ લાવી શકીએ. અને બોર્ડ બહુ ઇઝીલી પૂછે છે. આપણે ટેક્સ્ટ બુકમાં જ્યારે ચેપ્ટર ચાલુ થશે ત્યારે જોશું. ચેપ્ટર નંબર 3 છે પાઘડીનું મૂલ્યાંકન. સેક્શન એમાં એટલે કે ઓબ્જેક્ટિવ એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. સેક્શન બીમાં એક પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સનો. સાથે સેક્શન ડી ની અંદર 4 ગુણનો એક દાખલો પૂછાય છે અને ફરજિયાત છે. એના મૂળ દરેક અલગ અલગ રીતોમાંથી ફિક્સ હોય છે કે આ રીત આમાં પૂછાય છે, જે આપણે અહીંયા લઈશું. પછી કહે છે ભાગીદારીનું પુનર્ગઠન. આમ જોવા જઈએ તો પ્રથમ દ્રષ્ટિએ આ ચેપ્ટર બહુ ખાસ એટલું બધું અઘરું પણ નથી અને સમજવા દ્વારા માર્ક્સ ખૂબ જ ઝડપથી અને સિમ્પલ રીતે ઓછા સમયમાં જાજા માર્ક્સ કવર કરવાના 2 ચેપ્ટરો, 3જું અને 4થું ચેપ્ટર. એમાં સેક્શન એમાં 1 ગુણનું માર્ક્સ પૂછાય છે. સેક્શન બીમાં 1 માર્ક્સનું પૂછાય છે. સાથે સેક્શન સીમાં 3 ગુણનો એક દાખલો પૂછાય છે. અધરવાઇઝ થિયરી પણ પૂછે છે. ત્યાં ટોટલ થઈને 5 ગુણનો એ ચેપ્ટર બને છે. એટલે કહીએ છીએ ને 6 અને 5 11 માર્ક્સ વિદ્યાર્થીઓ રમતા રમતા લઈ આવે છે. બીજું કહે છે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. હા, આપણે કીધું ને કે 2 વ્યક્તિ 3 વ્યક્તિ ભેગા થઈને કામ કરે છે, પણ એને કીધું ને માણસનું મગજ છે થોડોક સમય બહુ સારો ધંધો ચાલશે એટલે શું કરશે, કોઈ નવા વ્યક્તિને એડ કરશે કે ચાલ ભાઈ તું આવી જાય. એના ઘણા બધા રીઝન હોય છે, કારણો હોય છે કે એને શા માટે રાખવો જોઈએ. બહુ બધું છે એ ચેપ્ટરમાં આપણે ગણીશું. એમાં ટોટલ 9 ગુણનું પૂછાય છે. એમાં 8 ગુણનો એક દાખલો ફરજિયાત પૂછાય છે. સેક્શન એમાં પહેલો જ દાખલો ફિક્સ જ છે અને બહુ ઇઝી હોય છે. એની સાથે સેક્શન બીમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સમજે છે કે સેક્શન એ બી આપણા માટે બહુ સિમ્પલ છે એટલે થઈ જશે, પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડના પેપર ચેકિંગ કરીએ છીએ ત્યારે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી બહુ બધા વિદ્યાર્થીઓ સમજે છે ને એટલે સેક્શન બીમાં મોટા ભાગના પ્રશ્નો ખોટા પડે છે. આપણે આ વર્ષે તમારે અને મારે ભેગા થઈને આવો એક પ્રયાસ કરવો છે. એક પણ વિદ્યાર્થીનો એક પણ પ્રશ્ન સેક્શન બીમાં ખોટો ન હોય, જેથી કરીને આપણે થિયરીમાં ધ્યાન આપીશું.
પેલા બધામાં તો આવું હોય જ છે, આવી રીતના કરી શકતા હોઈએ છે, તો જ આ વસ્તુ બનતી હોય છે. તો હવે પછી ચાલીએ છીએ ભાગીદારીની નિવૃત્તિ એટલે કે મૃત્યુ. જે ચેપ્ટર પ્રવેશનું છે એ જ ચેપ્ટર નિવૃત્તિનું છે, મૃત્યુનું છે. 8 ગુણનો દાખલો પૂછાય છે, સાથે સેક્શન એ માં એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. ટોટલ 9 ગુણનું જ પૂછાય છે એમાં પણ. એની સાથે એક બીજી વાત કરવી છે, ભાગીદારી પેઢીનું વિસર્જન. બહુ સિમ્પલ હોય છે. સેક્શન 1 એમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, સેક્શન 2 માં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, સેક્શન સી માં 3 ગુણના 2 દાખલા પૂછાય છે. એટલે 6 માર્ક્સ અને 1 માર્ક્સ ને 1 માર્ક્સ એમ કરીને 8 માર્ક્સ થાય છે. ટોટલ જોવા જઈએ તો આખો ભાગ જે છે બધું જ પાર્ટનરશિપ ઉપર ડિપેન્ડન્ટ કરે છે. શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી વિષય પ્રવેશની અંદર વાત કરીએ તો આપણને એક સિમ્પલ ખ્યાલ આવી જાય કે એકલો વ્યક્તિ ચલાવતો તો એક વ્યક્તિ, એકાંકી પેઢી. પરંતુ 2 કે તેથી વધારે વ્યક્તિઓ, સમજો, 2 કે તેથી વધારે વ્યક્તિઓ ધંધો કરવા માટે સંમત થાય એવી વસ્તુઓને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 1માં 3 પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં પહેલો જ પ્રશ્ન હતો એમની વ્યાખ્યા. 1932ના ભારતીય ભાગીદારી કાયદાની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. હા, જે વ્યક્તિ વ્યક્તિગત રીતે જોડાય છે તેને આપણે ભાગીદાર કહીએ છીએ, અને સામૂહિક રીતે જે બધા જ જોડાયેલા છે એને આપણે શું કહીશું? પેઢી કહીએ છીએ. એમના અલગ અલગ લક્ષણો હતા. કરારથી અસ્તિત્વમાં આવે છે, એનો નફાનો હેતુ છે, ધંધો કાયદેસરનો હોવો જોઈએ, એની સભ્યોની સંખ્યા. એક અગત્યનો પ્રશ્ન હતો એની સભ્યોની સંખ્યા. ઓછામાં ઓછા 2, વધારેમાં વધારે કલમ 464 અનુસાર 100 સભ્યો હોવા જોઈએ. પરંતુ 2014માં જે સુધારો થયો છે ને કલમ 10 અનુસાર એમાં વધુમાં વધુ 50 જ સભ્યોને લઈ શકાય છે, એવું આપણે અહીંયા કહીએ છીએ. પછી આપણે જોયું હતું ભાગીદારીનું કરારનામું. ભાગીદારોની વિગતો હોય, પેઢીની વિગતો હોય, ધંધાનો પ્રકાર, એનો આરંભ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર આ બધું જ વસ્તુઓ, બધી જ બાબતો ભાગીદારીની કરારનામામાં ધ્યાનમાં લેવામાં આવે છે. હવે પછી ક્યારેક અમુક સંજોગોની અંદર એવું બનતું હોય છે કે ભાગીદારીનું કરારનામું જ નથી બનાવ્યું અને પોતાની રીતે બધા ભાગીદારો વચ્ચે સંપ સારો હોય. હવે આપણે શરૂઆત કરવી છે કે જ્યારે બધા જ ભાગીદારોએ શરૂ તો કરી દીધી હોય કંપની, પરંતુ એમાં કોઈ જગ્યાએ કરારનામું બનાવ્યું જ ન હોય, પોતાની જ રીતે ભાગીદારો વચ્ચે સંપ સારો હોય, આપણે નથી કહેતા ભાઈ એમાં શું હોય ભાઈ, તો કરારનામું નથી બનાવ્યું, તો એના માટે કાયદાની અલગ અલગ જોગવાઈઓ છે. એમાં પહેલી જ જોગવાઈ છે મૂડી. આપણે ગઈકાલે વાત કરી હતી આ મુદ્દાની અંદર. ભારતીય ભાગીદારી કરારનામામાં આપણે કીધું છે કે કોઈ ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. આપણે કાલે વાત કરી કે કોઈ વ્યક્તિ પાસે પૈસા હોય તો એ લાવશે, નથી તો ક્યાંથી લાવશે ભાઈ? કોઈ પાસે બુદ્ધિથી કામ કરતો હોય, એટલે કે કોઈ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે કે પૈસા મારા અને કામ તારું. તો આવા સંજોગોમાં અહીંયા કાયદો એવું કહે છે કે દરેક ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. જે લાવે છે એમની લાવવાની છે, નથી લાવતો એ કોઈ જરૂર નહીં કે તારે એટલા લાવવા જ જોઈએ, એટલા લાવવા જ જોઈએ. કાયદો એવું કહે છે મૂડી લાવવી જરૂરી નથી. બીજું કહે છે ભાગીદારોની મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, કારણ કે એ વ્યક્તિ એનો માલિક છે, એને નફામાં ભાગ મળવાનો છે. એટલે કાયદો શું કહે છે? ભાગીદારોની મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, કારણ કે નહીતર તો બધાને વ્યાજ આપ્યા કરે તો કંપની પાસે નફો શું થાય? જો નક્કી કર્યું હોય કે 6%, 8%, 9% વ્યાજ મળશે તો મળે, પણ તમે નક્કી જ નથી કર્યું કાંઈ તમને મૂડી પર કેટલું વ્યાજ મળશે, શું કરવું, તો એમાં કોઈ વ્યાજ મળતું નથી.
બીજું કહે છે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય. બધા જે ભાગીદારો હોય નક્કી નથી કર્યું તો નફા કે નુકસાન જે કંઈ થાય વર્ષના અંતે આપણને ખબર પડે કે શું થયું છે, નફો થયો છે, નુકસાન થયું છે, શું થયું છે. તો એ કાયદો શું કહે છે, કયા પ્રમાણમાં થશે? નફા કે નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય છે. જો નક્કી કર્યું કે ભાઈ તને છે 30% ભાગ મળશે, આ ભાઈને 50% મળશે, આને 20% મળશે, તો એ ફાઇન, એ પ્રમાણે આપી દઈશું આપણે. પણ નક્કી ન કર્યું હોય આવું કાંઈ તો આવા સંજોગોની અંદર નફા કે નુકસાનની વહેંચણી સરખા હિસ્સે કરવામાં આવે છે. બીજું કહે છે ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરાય નહીં. આપણે વાત કરી ને કે મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, એવી જ રીતે ઉપાડ ઉપર કોઈ વ્યાજ વસૂલ કરાતું નથી. જે મૂડી પર અને ઉપાડ પર વ્યાજ ગણતરી થતી નથી. નક્કી કર્યું હોય, કરારનામું બનાવ્યું હોય ને એમાં લખ્યું હોય કે એટલું વ્યાજ મળશે તો મળશે. તમે એવું કંઈ નક્કી જ નથી કર્યું તો કંઈ મળતું નથી. બીજું કહે છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં, કારણ કે એ માલિક છે. માલિકને કોઈ દી પગાર, બોનસ, કમિશન આવું અપાતું નથી. જે પણ કંઈ મહેનત કરે છે, જે પણ પોતે કંઈક કામ કરે છે એમાંથી સીધું મળશે, એનો નફો થશે. એટલા માટે હા, આપણે એવું નક્કી કરીએ કે ભાઈ તમે એક કામ કરો, તમે રોજ એટલું કામ કરશો ને તમને કંપની ભલે ભાગીદાર છો છતાંય તમને પગાર આપશે તો આપવાનો. પણ નક્કી જ ન કર્યું હોય તો કંઈ અપાતું નથી. એટલે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે આવું કંઈ અપાતું નથી. કાયદો એવું કહે છે. પછી કહે છે ભાગીદારોએ પેઢીને આપેલ લોન. કાલે વાત થઈ હતી ને, ભાગીદારોએ પેઢીને કોઈ લોન આપે છે તો કે નિયમ અનુસાર કેટલા ટકા વ્યાજ ગણાય છે? 6%. કરારનામું ન બનાવ્યું હોય તો કેટલા ટકા વ્યાજ લોન પર વ્યાજ આપવામાં આવશે? 6% લેખે વ્યાજ આપવું પડે છે. કરારનામું બનાવ્યું છે, અંદર નક્કી કર્યું છે કે 10% આપવું તો એ 10% આપી દેવાનું. પણ આવું કંઈ નક્કી જ નથી કર્યું છતાં લોન આપીને પછી એમ કે મને 10% આપો તો અપાય નહીં. તો નિયમ અનુસાર કેટલું મળશે? 6%. હવે કોઈ ભાગીદારે પેઢી માટે કોઈ ફર્નિચર લઈ આવે, કોઈ કંઈક વસ્તુ લાવ્યો હોય, પેઢી માટે કંઈક ખર્ચો કરે, વ્યાજબી ખર્ચ કરે, તો એ મજરે મળવાને પાત્ર છે, અધિકાર છે એને. કંપની માટે કરેલો હોવો જોઈએ. પોતાના માટે ચપલા અને કપડાં લઈ આવે, ચપ્પલ છે, કપડાં છે, પોતાની જરૂરિયાત માટે લાવે અને કંપનીમાં કેમ માગે કે લાવો મને આપો, તો એને મળતું નથી. પરંતુ પેઢી માટે જો એ કોઈ ખર્ચ કરે તો એની મજરે મળવા એટલે કે પાછો આપવાને પાત્ર ઠરે છે. હવે આપણે ફરીથી એક વખત કરારનામાની ગેરહાજરી એટલે કે કરારનામું નથી બનાવ્યું તો કાયદો શું કહે છે, કાયદાની જોગવાઈઓ શું છે? હા, જો તમને નક્કી કર્યું હોય ને કીધું હોય તો એ પ્રમાણે જ કરજો. પણ કાંઈ ન કીધું હોય તો આ 7 મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. એક તો પહેલું જ, મૂડી લાવવાની કોઈ ફરજિયાત નથી. ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ત્રીજું, નફા કે નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં થાય છે? ખાસ યાદ રાખજો, નફા કે નુકસાનની વહેંચણી, મૂડીની વ્યાજ નથી કરતા. ચોથું કહે છે ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરી શકાતું નથી, જેવી રીતના મૂડી અને ઉપાડ પર વ્યાજ કરાતું નથી. ત્રીજું કહે છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. ભાગીદારોએ પેઢીને લોન આપી હોય તો એની પર 6% લેખે વ્યાજ આપવું પડે છે. અને કોઈ ભાગીદારોએ વ્યાજબી ખર્ચ કરેલો છે તો એની મજરે મળવાને પાત્ર છે. આ થઈ કરારનામાની ગેરહાજરીમાં વસ્તુઓની વાત. હવે આપણે જોવું છે ભાગીદારોના મૂડી ખાતા. 2 પ્રકારની મૂડી છે, એક સ્થિર એટલે કે કાયમી મૂડી અને બીજી છે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા. સ્થિર મૂડી ખાતા જે છે એમાં કોઈ ફેરફાર નથી થતો. કોઈ વ્યક્તિ સ્પેશિયલી મૂડી માટે થઈને પૈસા લાવે તો જ એમાં ફેરફાર થાય, નહીતર કંઈ થતું નથી. એટલે કે શરૂઆતમાં જે મૂડી હોય અંતે એની જ મૂડી હોય, એમાં કોઈ ફરક થતો નથી. જેમ કે અહીંયા આપણને એક સિમ્પલ જોઈએ છે, ભાગીદારોના મૂડી ખાતા એ પાછી સ્થિર પદ્ધતિ છે, એનો મતલબ કે એમાં ફેરફાર થતો નથી. તો પહેલું જ કહે છે ભાગીદારોના મૂડી ખાતા સ્થિર પદ્ધતિ, કે શરૂઆતમાં આપણે કહીએ છીએ ને મૂડી કોઈ પણ હોય
એની બાકી કઈ હોય છે? જમા બાકી હોય છે. તો સૌપ્રથમ જે કોઈ ભાગીદાર હોય, ભાગીદાર એ હોય, બી હોય, તેમાં શું લખીશું? બાકી આગળ લાવ્યા. 99% કિસ્સાઓની અંદર જે બાકી અહીંયા હોય એ જ બાકી અહીંયા પણ હોય છે. એનો મતલબ કે વર્ષના અંતે બાકી આગળ લઈ ગયા એનું એ જ હોય છે. 1% કિસ્સાઓમાં એવું થતું હોય, અધવચ્ચે પેઢીનું વિસ્તરણ કરવું હોય, વિકાસ કરવો હોય, તો એના માટે બધા ભાગીદારો મૂડી તરીકે કંઈક પૈસા લાવે તો વધારાની મૂડી તરીકે બોલીએ છીએ. ખાસ સાંભળજો, કોની તરીકે લાવીએ છીએ? વધારાની મૂડી તરીકે કઈ પૈસા લાવે છે. એટલે પછી એ રોકડા લાવતો હોય, બેંકમાં પૈસા આપતો હોય, કે કોઈ મિલકત લાવતો હોય, તો ને તો જ અહીંયા લખાય છે. બાકી આમાં કોઈ બીજો ફેરફાર થતો કોઈ એવા સંજોગોની અંદર કોઈ ભાગીદાર મૂડી વધારે પડી રહેતી હોય, કોઈને જરૂર ન હોય, તો એવા સંજોગોમાં એ મૂડી છે વધારાની લઈ જાય છે. તો ને તો જ ઉધાર બાકી આવે છે. ટેક્સ્ટબુકની અંદર આવો કોઈ દાખલો નથી. બરાબર ને? હા, આવું હોઈ શકે છે. શરૂઆતમાં જે બાકી હોય એમાં થોડોક વધારો થયો હોય તો છેલ્લે બાકીમાં ફેરફાર થાય, પણ લઈ જાય એવો કોઈ દાખલો હજુ સુધી ટેક્સ્ટબુકમાં આપવામાં આવ્યો નથી. એટલે એ બાબતને લઈને કોઈ ચિંતા કરવી નહીં. આ થયું સ્થિર મૂડી ખાતું. એટલે કે શરૂઆતમાં જે મૂડી હોય અંતે એની એ જ મૂડી હોય. આપણે કહીએ છીએ ને, સવારમાં આપણને ઘરેથી 50 રૂપિયા આપવામાં આવ્યા છે, આખો દિવસ આપણે સ્કૂલે જઈએ છીએ, ટ્યુશનમાં જઈએ છીએ, ઘરે કામ કરીએ છીએ, છતાંય સાંજે એના એ જ પૈસા હોય, કોઈ વધારો કે ઘટાડો ન થયો હોય, તો આપણે શું કહીશું? શરૂઆતમાં જે પૈસા હતા એના જ પૈસા અંતે રહ્યા. આ સ્થિર છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો ફેરફાર જે થાય છે ને એ છે અસ્થિર મૂડી ખાતા, હંગામી મૂડી ખાતા. કેવા ખાતા? અસ્થિર મૂડી ખાતા, હંગામી મૂડી ખાતા. એનો નમૂનો જોઈએ આપણે. અસ્થિર મૂડી ખાતામાં કેવું હોય છે? એમાં બધો ફેરફાર થયા કરતો હોય. એને વ્યાજ મળતું હોય, પગાર મળતો હોય, બોનસ મળતું હોય, કોઈકનો કોઈક ફેરફાર થતો હોય. ઉપાડ તરીકે પૈસા લઈ જતો હોય, પોતાની જરૂરિયાત પ્રમાણે લાવતો હોય, કંઈ પણ હોય. એ બધો જ ફેરફાર ભાગીદારોના મૂડી ખાતામાં અસ્થિર ખાતા એટલે કે ચાલુ ખાતું કહેવાય છે. એમાં વસ્તુઓ છે ઉધાર બાકી અને જમા બાકી. આપણે જે 11મા ધોરણમાં પહેલા ભાગમાં ચેપ્ટર ભણ્યા હતા ખાતા વહી, બસ એ જ વસ્તુ અહીંયા કામમાં આવે છે. આપણે કહીએ છીએ ભાગીદારોના મૂડી ખાતા. અસ્થિર પદ્ધતિ છે, ચાલુ પદ્ધતિ છે, બે સેમ જ છે, થોડોક ફરક છે, પણ આપણે અહીંયા શોર્ટકટ કરવા માટે અને સરળ કરવા માટે અહીંયા ભેગું લઈશું. પહેલું છે ભાગીદારોના મૂડી ખાતા, અસ્થિર પદ્ધતિ એટલે કે ચાલુ પદ્ધતિ. સર્વપ્રથમ બાકી આગળ લાવ્યા. જો જમા બાકી હોય તો જ, કારણ કે ચાલુ ખાતામાં ફિક્સ નથી હોતું, ક્યારેક જમા બાકી પણ હોય છે અને ક્યારેક ઉધાર બાકી પણ હોય છે. માટે ભાગીદારોના ચાલુ ખાતાઓમાં બાકી આગળ લાવ્યા, જમા બાજુ પણ હોય અને ઉધાર બાજુ હોય. જ્યારે સ્થિર ખાતામાં ફિક્સ જ હોય છે, જમા બાકી જ હોય, જમા અને ઉધાર એવું ન હોય, ફિક્સ જ હોય, જમા જ હોય. બીજું, અહીંયા જે મૂડી આપણી પાસે પડી હતી એ જે મૂડી છે એ સ્થિર પદ્ધતિની હતી. અહીંયા જે છે એ કઈ પદ્ધતિની છે? ચાલુ પદ્ધતિની છે. હવે જો ચાલુ મૂડી તરીકે કોઈ વધારાના પૈસા લાવે છે તો અહીંયા લખીશું રોકડ ઓબ્લિક બેંક ઓબ્લિક મૂડી. એનો મતલબ કે રોકડા પૈસા લાવે છે, કાં તો એ બેંકમાં રૂપિયા લાવે છે, કાં તો એ મિલકત તરીકે કંઈક મૂડી લાવે છે. વધારાની મૂડી હોવી જોઈશે. કોની મૂડી હોવી જોઈશે? વધારાની મૂડી હોવી જોઈએ. આ અસ્થિર ખાતાની પદ્ધતિની વાત કરે છે. તો અહીંયા જે ભાગીદાર લાવતો એનામાં લખવાનું, બાકી બધામાં લખવાની જરૂર નથી. પછી અહીંયા જે મૂડી હતી આપણી પાસે, મેં કીધું ને આમાં કોઈ ફેરફાર નથી થતો, સ્થિર છે. જે એકવાર હોય છે એનું એ જ ઠેઠ સુધી હોય છે, સ્થિર પદ્ધતિ. એનું વ્યાજ અહીંયા લખાય છે, એટલે કે સ્થિર મૂડીનું વ્યાજ. કોનું વ્યાજ? સ્થિર મૂડી પર વ્યાજ. તો અહીંયા લખાય છે દરેક. જમા બાકીનું વ્યાજ જમા બાજુ હોય છે, ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ હોય છે. ટૂંક સમયમાં આવશે. ભાગીદારોના મૂડી ખાતામાં સ્થિર મૂડી છે એની પર વ્યાજ જો આપણે નક્કી કર્યું હોય તો જ આપજો, નહીતર આપવાની કોઈ જરૂર નથી. મૂડી પર વ્યાજ ગણીએ છીએ. એવી જ રીતના અહીંયા જે ચાલુ ખાતાની મૂડી છે આપણી પાસે એની પર જો વ્યાજ ગણવાનું કહે તો અહીંયા લખવામાં આવે છે. એટલે કીધું ને, જે બાજુ એનું વ્યાજ ત્યાં. સ્થિર મૂડી ખાતું હતું તો એનું વ્યાજ અહીંયા જેવું, ચાલુ મૂડી ખાતું હતું તો પણ એનું વ્યાજ પણ અહીંયા જ આવ્યું. આ બધું જે વસ્તુઓ જ્યાં આપવામાં આવ્યું છે એનું વ્યાજ ત્યાં લખવામાં આવે છે.
બીજું કહે છે કોઈ ભાગીદારોને પગાર છે, બોનસ છે, મહેનતાણું છે, કમિશન છે, એવું કંઈક તમે આપો તો આપણા માટે એ દરેક ભાગીદારોના ખાતામાં જમા થાય છે. ભાગીદારોનું છે, સાંભળજો ખાસ. તમે ખુદ ભાગીદાર હોય ને તમારી પાસે પૈસા આવે છે તો એની વાત કરતા હોય ને, એવી રીતના ભાગીદારની મૂડી વધે છે. એને કારણે એટલા રૂપિયા ઓલરેડી પડ્યા હતા ને એમાં પાછો એને પગાર મળ્યો, એને જે વ્યાજ મળ્યું તો એ વધારો થતો ગયો. એ થઈને અહીંયા લખીએ છીએ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. ક્યાં લખવામાં આવે છે? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ. કારણ કે ભાગીદાર માટે તો આવક થઈ ગઈ ને ભાઈ, પેઢી માટે નથી બોલતો, ભાગીદાર માટે બોલું છું. ભાગીદાર માટે શું છે? એને પગાર મળ્યો તો એની માટે આવક થઈ ગઈ કે ન થઈ ગઈ? બોનસ મળ્યું તો શું થયું? એની આવક થઈ ગઈ. મહેનતાણું મળ્યું તો શું થઈ ગયું? આવક થઈ ગઈ. એને કમિશન મળ્યું કંઈ તો એટલે તો ઓલરેડી એટલા રૂપિયા રોક્યા હતા એણે, એમાં પાછી આવક થઈ, એટલે વધારો થઈ રહ્યો છે. એવી જ રીતે આ ટૂંક સમય પછી આપણે જોવાના છીએ, ભાગીદારો આખું વર્ષ દરમિયાન જે પણ ખર્ચાઓ, આવકો, નફો કરે છે એ વસ્તુની ફાળવણી કરતા જે નફો થાય છે દરેક ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે? વહેંચવામાં આવે છે. તો એ નફા નુકસાન ફાળવણી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? દરેક ભાગીદારો વચ્ચે ફાળવણી દેવામાં આવે છે. આ નફા નુકસાન ફાળવણી ખાતું કહેવામાં આવે છે. એની વસ્તુ અહીંયા લખેલી છે. નફા નુકસાન ફાળવણી કે નફો જે થાય છે એ વહેંચી દેવામાં આવે છે. જે ભાગીદારને જેટલો મળ્યો હોય એ લખવાનો છે. અપોઝિટ સાઈડ પર જઈએ એટલે કે ઉધાર બાકી તરફ જઈએ તો એમાં શું વસ્તુ હોય છે? જેવી રીતના ભાગીદાર મૂડી તરીકે પૈસા લાવે તો એટલા રૂપિયા વધે છે, તો ઉપાડ તરીકે માણસ પૈસા, આપણે ઉપાડની વ્યાખ્યા ગઈકાલે જોઈએ, આજે ફરતી જોઈએ. ધંધાનો માલિક એટલે કે ભાગીદાર ધંધામાંથી પોતાના અંગત ઉપયોગ માટે કોઈ પણ રકમ, રોકડ, મિલકત કે બેંકમાંથી ઉપાડી જાય છે તો એને આપણે શું કહીએ છીએ? ઉપાડ કહીએ છીએ. તો એ ઉપાડને આપણે પહેલાં જોયું હતું કે એની કઈ બાકી હોય છે? ઉધાર બાકી હોય છે. કઈ બાકી હોવાની? ઉધાર બાકી હોવાની. તો અહીંયા લખીશું ઉપાડ ખાતું. હા, ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. શું લખવામાં આવે છે? ઉપાડ ખાતે. જે ભાગીદાર ઉપાડ કરે એનામાં જ લખાય. અને પાછું જો નક્કી કર્યું હોય કે ઉપાડ ઉપર એટલું વ્યાજ લેવું તો ઉપાડ પર વ્યાજની ગણતરી પણ અહીંયા કરવામાં આવે છે. જેનો ઉપાડ હોય, જેટલા ટકા કીધા હોય એટલા જ ટકા ગણતરી કરવાની, અધરવાઇઝ ગણતરી કરવાની જરૂર નથી. એવી રીતના એ ભાગીદારની ઉધાર બાકી હોય, મૂડીની કઈ બાકી હોય? ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એનું જે વ્યાજ છે એ અહીંયા લખવામાં આવે છે. કીધું તો અહીંયા કે જો નફો થાય તો જમા બાકી છે, ભાગીદારોની આવક થઈ એટલે જમા થયું. ખોટ જાય તો, નુકસાન જાય તો એ નફા નુકસાન ફાળવણી ખાતામાં જે ખોટ થઈ હોય ફાળવતા જેના ભાગે જે ખોટ આવે એ ઉધાર બાકી છે એટલે અહીંયા લખીશું. બીજું કહે છે છેલ્લે બધું જ ખાતું બંધ કરતા જો આ ભાઈનો સરવાળો આ બાજુ વધી જાય તો અહીંયા લખીએ તો અહીંયા શું કરશું? ઘટે તો બાકી આગળ લઈ ગયા. કોઈનો સરવાળો આ બાજુ વધી જાય છે તો અહીંયા પૈસા જે ઘટશે એને શું લખીશું? બાકી આગળ લઈ ગયા. એટલે ચાલુ ખાતામાં નક્કી નથી હોતું કઈ બાજુ ઘટે, ઉધાર બાજુ પણ ઘટે, જમા બાજુ પણ ઘટે. એટલે જેનું જે બાજુ ઘટે ત્યાં શું લખવામાં આવે છે? બાકી આગળ લઈ ગયા. જ્યારે સ્થિર મૂડી ખાતામાં ફિક્સ જ હોય છે, જમા બાજુનો જ સરવાળો વધી જાય અને ઉધાર બાજુનો સરવાળો ઘટે અને જે રકમ ઘટે એને શું લખીશું આપણે? બાકી આગળ લઈ ગયા. હવે આપણે જોવું છે ભાગીદારોમાં જે કંઈ નફો કે નુકસાન થાય છે એની ફાળવણી કરતું પત્રક, નફા નુકસાન ફાળવણી ખાતું. સૌપ્રથમ લખવામાં આવે છે A, B અને C ની ભાગીદારી પેઢીનું તારીખ ખાલી જગ્યાના રોજનું પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. ખાતું છે એટલે એને બે બાજુ હોય છે, ઉધાર બાજુ અને જમા બાજુ. એમાં બે વસ્તુ હોય છે. આપણે જે 11મા ધોરણમાં વસ્તુઓ બનાવતા હતા ને વાર્ષિક હિસાબોમાં, વેપાર ખાતું, પછી કયું ખાતું બનાવતા હતા? નફા નુકસાન ખાતું. બસ આની પછી 12મા ધોરણમાં થોડાક મોટા થઈ ગયા છે ને તો હવે બનાવવામાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતું. અને એ ફાળવણી હું કામ અહીંયા બનાવે છે? કારણ કે બધા જ ભાગીદારો વચ્ચેનો નફો કે નુકસાન છે ને જે એ વહેંચવામાં આવે છે, એટલા માટે આમાં જે નફો કે નુકસાન થાય છે એ અહીંયા લાવવામાં આવે છે. ઓલામાં ડાયરેક્ટ મૂડી ખાતે લઈ જતા હતા ને,
એ નફો જે થયો હોય એ નફાને અહીંયા જમા બાજુ લખીશું, અને જો ખોટ થઈ હોય તો કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ લખીશું. અને હવે આપણે ક્રોસ એન્ટ્રીઓ શરૂ કરીશું. આ પેઢીનું છે, સાંભળજો, ભાગીદારનું નથી. અગાઉ જે હતું કોનું હતું? ભાગીદારનું. તો અહીંયા કોનું છે? પેઢીનું છે. માટે પેઢી માટે ભાગીદારો, કોઈ વ્યક્તિ ભાગીદાર ઉપાડ તરીકે લઈ જાય છે કઈ વસ્તુ, તો એ ઉપાડ પર જે વ્યાજ ગણતરી કરો, તો ભાગીદાર ઉપાડ તરીકે રકમ લઈ જાય તો વ્યાજ તરીકે રકમ શું કરશે? લાવશે. તો આપણા માટે આવક થઈ ગઈ, એટલે જમા બાજુ લખાય છે. ભાગીદારોના ઉપાડ પર વ્યાજ કઈ બાજુ લખાય છે? જમા બાજુ લખાય છે. જે કંઈ ભાગીદારોનું હોય એ લખાય, કારણ કે ઉપાડ ઉપર વ્યાજ પેઢી માટે આવક છે અને ભાગીદાર માટે ખર્ચ છે. સાંભળજો ખાસ, પેઢી માટે શું છે? આવક છે. આપણે પેઢી છીએ ને, તો પેઢી માટે આવક થઈ ગઈ, તો આવક બાજુ લખાય છે, જમા બાજુ લખાય છે. બીજું કહે છે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ઉધાર બાકી હોય તો એ વ્યાજ આપણને મળે છે, તો એનું વ્યાજ પણ અહીંયા લખવામાં આવે છે. અને બીજું કહે છે જો ભાગીદારોએ કોઈ પેઢીને મૂડી આપી હોય તો આપણે નિયમ અનુસાર નક્કી કર્યું હોય, કરારમાં કર્યું હોય, તો આપણે ઉપાડ ઉપર વ્યાજ આપવું પડે. તો મૂડી પર વ્યાજ આપવું પડે, તો અહીં શું લખીશું? ભાગીદારોની મૂડી પર વ્યાજ. એ બી સી જે ભાગીદારો હોય એની પર વ્યાજ આપણે આપવું પડે છે. અને એને ક્રોસ એન્ટ્રી કરીએ ને તો શું કરીશું? તમે અહીંયા જુઓ છો ને, અહીંયા હું કઈ બાજુ હતું? મૂડી પર વ્યાજ કઈ બાજુ હતું? જમા બાજુ હતું. તો આને હવે કઈ લઈ આવવાનું? ઉધાર બાજુ. અને અહીંયા ક્યાં હતું? ઉધાર બાજુ હતું ને ભાગીદારોના મૂડી ખાતાની, તો એને ક્યાં લઈ આવ્યા આપણે? જમા બાજુ લઈ આવ્યા. જુઓ છે ને, બસ. એટલે આમ ક્રોસ એન્ટ્રીઓ આપવાની છે, આની ક્રોસ એન્ટ્રી આપવાની છે. બીજું કહે છે ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. ચાલુ ખાતું હોય એની જમા બાકી હોય તો આપણે કીધું ને ઉધાર બાજુ જમા બાજુ હોય તેનું વ્યાજ લખાય છે. પછી કોઈ ભાગીદારને પગાર છે, બોનસ છે, મહેનતાણું છે, એવું કંઈક આપવામાં આવે, આપણા માટે તો ખર્ચો થઈ ગયો ને. ભાગીદારોને પગાર છે, બોનસ છે, કમિશન છે, મહેનતાણું છે, તો આપણા માટે, પેઢી માટે તો શું બની ગયો? ખર્ચો બની ગયો. એ ખર્ચો અહીંયા લખવામાં આવે છે. પછી નક્કી કર્યું હોય કે કોઈ આપણે થોડા પૈસા વધારે પડતો નફો છે તો સામાન્ય અનામત ખાતે કંઈક લઈ જવું છે, તો અહીંયા લખવામાં આવે છે સામાન્ય અનામત ખાતે, ફંડ ખાતે. છેલ્લે ખાતું બંધ કરીએ અને જમા બાજુનો સરવાળો વધારે થાય તો ઉધાર બાજુ જે રકમ ઘટે એને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો કહેવાય. ઉધાર બાજુ જે રકમ ઘટે એને શું કહેશું આપણે? નફો. અને વહેંચણી પાત્ર નફો છે, જે નફો વધે છે બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં, કોના પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એ બી સી એવી રીતના ભાગીદારોનો ચાલુ ખાતે છે કે મૂડી પર હોય અને એ અહીંયા લઈ જવામાં આવે છે. ખોટ હોય તો ભાગીદારોના મૂડી કે ઓબ્લિક ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. જે કંઈ ખોટ થઈ હોય ને એ ખોટ અહીંયા લઈ જવામાં આવે છે. આમ ક્રોસ એન્ટ્રી આપવામાં આવશે. તમે જુઓ અહીંયા ભાગીદારોને લખ્યું હતું નફા નુકસાન ફાળાની ખાતે નફો, ઓલામાં ઉધાર બાજુ લખ્યો તો અહીંયા ક્યાં લખ્યો? મૂડી ખાતાની જમા બાજુ. એવી જ રીતના ખોટ હતી અહીંયા ઉધાર બાજુ, જમા બાજુ હતી અહીંયા લખીએ છીએ. એટલે આ બંને ખાતાઓ આપણે અહીંયા ધ્યાનમાં રાખી અને ચેપ્ટરને શું કરીએ આગળ ચલાવીશું. આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીશું. હોમવર્કની અંદર ગૃહ કાર્યમાં ખાસ સાંભળીશું દરેક વિદ્યાર્થીઓ ભાગીદારોના ચાલુ ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતું. આ વસ્તુને આપણે 5-5 વખત લખી અને હોમવર્ક દ્વારા મને મોકલી આપીશું આપ સર્વે. સાથે સ્ટેપ નંબર 1 પહેલાં કોને લખવાનું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. સ્ટેપ નંબર 2 કોને લખીશું? ભાગીદારો.